કક્કાના ભાવાર્થમાં મમ્મા મરણ તરણું દરણું તો એ ગયા વખતે જોઈ ગયા. હવે યૈયા આગળ ની ઓળખાણા, જેવું જાણ્યું તેવું માણ્યું, હરિજનમાં સિદ્ધ નાખ સહાણ્યું. એ આપણે આજે જોવાના છીએ એનો ભાવાર્થ. કવિ આપણને આગળ મરણના ભય વિશે સમજાવી ગયા. મરણનો ભય તેને નહીં લાગે જે દૈવી જીવ હશે, પોતાના પરાપૂર્વના સંબંધને જાણતો હશે. તેને મરણનો ભય છૂટી જશે. દૈવી જીવ તો એમ સમજે છે કે મારે તો ઠાકોરજી સાથે પરાપૂર્વનો સંબંધ છે. હું તે પ્રભુની ઈચ્છાથી ભૂતલમાં લીલામાંથી વિખૂટો પડીને આવ્યો છું. તે પ્રભુએ પૂર્વે રાસમાં આપેલ વચન, તે વચનને આધારે રાસની પ્રાપ્તિ કરવા પ્રભુએ મને ભૂતલ ઉપર મોકલ્યો છે. તેવા જીવને પ્રભુની રાસાદિકની પ્રાપ્તિ કરવા સિવાય ભૂતલમાં બીજી કશી ઈચ્છા નથી. એટલે એવા જીવ જ્યારે ભૂતલમાં આવે ને તો રાસલીલાની પ્રાપ્તિ માટે ઠાકોરજીએ વચન આપ્યું છે, એ વચન પાળવા ભૂતલ પર આવ્યા છીએ. એ સમજણ પડીને પછી બીજી બધી વસ્તુમાં રસ નથી. માત્ર ને માત્ર એ જ પ્રાપ્તિ માટે, ઠાકોરજીની પ્રાપ્તિ માટે ભૂતલ પર આવ્યા છીએ. એ જ પ્રમાણે જીવન જીવે એવું સમજાવ્યું. એટલે મરણનો ડર નથી, કેમ કે અહીંયા આવવું શું કરવા આવ્યા છે એનો ધ્યેય જાણે છે. અને પછી પાછું તો આનાથી પણ ઉત્તમ જગ્યાએ જવાનું છે, ગોલોકમાં જવાનું છે, પોતાના મૂળ સ્વરૂપમાં ભળવાનું છે ને ત્યાં તો આનંદ જ છે એમને ખબર છે. એટલે અહીંયાથી લીલામાં જવાનો કે મરી જવાનું એને ખબર, એને જાણતા નથી કે અહીંયા મરી જવાનો એનો ડર લાગે એવું એને ન સમજણ પડતી હોય, કેમ કે એમને તો મરવાનો ડર જ ન હોય. લૌકિકમાં પણ કહેવત છે કે ઓળખાણ એ તો ખાણ છે. જેમ કોઈને હીરા મોતી કે માણેકની ખાણ પ્રાપ્ત થઈ ગઈ છે તો તે નિહાલ થઈ જાય છે. કોઈ સારા માણસની ઓળખાણ હોય તો પણ લૌકિકને ઓળખાણને લીધે તેનું કાર્ય સિદ્ધ થઈ જાય છે. તો આ તો સાક્ષાત પૂર્ણાનંદ પૂર્ણ પુરુષોત્તમ રાસવિહારી સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ સાથેની જે જીવને ઓળખાણ છે તેનું કાર્ય શું સિદ્ધ ન થાય હે ને. લૌકિકમાં કોઈ ઊંચી પહોંચવાળા વ્યક્તિની સાથે ઓળખાણ હોય તો કેવા બિંદાસ થઈ ગયા હોય, તો ભાઈ આપણે તો બધી જગ્યાએ ઓળખાણ છે, બધું આપણું કામ સહેલું થઈ જવાનું છે. કેમ કે આપણે કોને ઓળખીએ છીએ? ઊંચા હોદ્દાવાળાને, લૌકિકમાં એવું હોય તો. પણ આ તો સાક્ષાત પૂર્ણાનંદ પૂર્ણ પુરુષોત્તમ રાસવિહારી સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુની સાથે જીવની ઓળખાણ છે. તો પછી કાંઈ બાકી ન રહે. પણ જો ઓળખાણનો લાભ લેતા આવડવો જોઈએ. જ્યારે દૈવી જીવે તો પૂર્વ તે ઓળખાણનો લાભ લીધો છે, તેણે તે રસને જાણ્યો છે, તેથી તે ભૂતલમાં પણ તે લીલાનો અનુભવ કરી શકે છે. આગળની ઓળખાણને લીધે તેણે જેવું જાણ્યું છે તેવું તે અહીંયા પ્રાપ્ત કરીને માણી રહ્યો છે. આપણે આવે છે ને વારાઘડીએ કે લીલામાં જે સ્વરૂપ છે એ જ પ્રમાણે અહીંયા વર્તન કરે છે જીવ. જે આપણને પુષ્ટિ સંહિતામાં ઘણા દાખલા આવે. આખી પુષ્ટિ સંહિતા એ જ માટે ઠાકોરજીએ આજ્ઞા આપી છે કે આગળના જીવો માટે આધારરૂપ બની જશે. તો એ જ આપણને આજ્ઞા કરે છે કે લીલામાં અનુભવ લીલાનું જે સ્વરૂપ છે ભૂતલમાં અનુભવ કરવા માટે આપણને અહીંયા એ જ પ્રમાણે વર્તન કરી રહ્યા છીએ અને એ જ સેવા આપે છે. આગળની ઓળખાણને લીધે તેણે જેવું જાણ્યું તેવું તે અહીંયા પ્રાપ્ત કરીને માણી રહ્યો છે અથવા ભોગવી રહ્યો છે. એવા જીવ તો પ્રભુની લીલામાં સદાય મગ્ન રહે છે. કનકવેલના દોહરામાં કહ્યું છે કે રૂકમની બર ગોપેન્દ્ર કો જો જીવ પાયો નામ, ઉત્તમ દેહ કુલ ઉત્તમ ભયો ઠર્યો ઉત્તમ ઠામ. જે જીવ પૂર્વની ઓળખાણને લીધે શ્રી ગોપેન્દ્રજીના શરણે જઈને તેનું નામ પામ્યો છે, તેનો દેહ તથા કુલ ઉત્તમ થયું છે અને ઉત્તમ એવા પરમપદને સ્થાને પ્રાપ્ત કર્યું છે. જો જીય જન્મ ધરાય કે રૂકમની વરમુખ ગાય, ગુણનિધ ગોકુલ ગાવ કી પરમ પદાર્થ પાય. જે જીવે જન્મ ધારણ કરીને રૂકમણીજીના વર એવા ગોપેન્દ્રજીના જશ ગુણગાનને ગાયા છે, તેને ગુણના ભંડારરૂપ ગોકુળ ગામના પરમ પદાર્થ રૂપ પ્રેમ લક્ષણા ભગવત ભક્તિને પ્રાપ્ત કરે છે. કારણ કે
તેણે પૂર્વે જેનું સુખ અનુભવ્યું છે તેવું અત્યારે તેને પ્રાપ્ત થયું છે. આપણે આવી ગયું ને કે જે ભૂતલમાં લીલામાં છે એ જ ભૂતલમાં આપણે અનુભવ્યા છીએ. પણ જેને પરાપુરવની ઓળખ જ નથી તેવા દુષ્ટ જીવ તો ભગવત ભક્તિ કરનાર પ્રભુની લીલાનો અનુભવ કરી ગુણગાન કરનારા ભગવત ભક્તોને તેની ભક્તિમાં હાણ કરે છે. એટલે હવે આ વિમુખજનની વાત આવી કે વિમુખજન શું વર્તન કરે કે જે કરતા હોય ને એને હાનિ પહોંચાડે, નુકસાન કરનારા છે. અનેક પ્રકારના ઉપદ્રવ કરે, તેની ટીકા નિંદા કરીને પોતાનું સર્વસ્વ ખોઈને અધમતાને પ્રાપ્ત કરે છે. માટે કવિ તેવા જીવને સમજાવે છે કે હરિજન માશિદ નાખસ હાણ રૂકમની બર્ષિ ગોપેન્દ્ર કે ગુણ મેં હારત હાણ ડારત હાણ સો નર નિશ્ચય નરકમો પડત 84 ખાણ. એટલે હવે આવા જીવો કે જે આચરણ કરતા હોય, ભક્તિ કરી રહ્યા હોય, ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જીવતા હોય, એને અડચણ કરતા હોય, એની નિંદા કરતા હોય, નુકસાન કરતા હોય, એનું શું હાલત થવાની છે એ સમજાવે છે કે ભક્તોમાં જે વિઘ્ન કરે, રૂકમણી વર્ણ એવા ગોપેન્દ્રલાલજીના ગુણગાન ગાનાર ભક્તોમાં જે વિઘ્ન કરે તેવા નર કહેતા જીવ ચોક્કસ નરકમાં પડે છે અને અંતમાં 184ની ખાણમાં ભટક્યા કરે છે. એટલે જો આવું થાય, નિંદા કરે, નુકસાન કરે, એની અડચણ કરે, ઈર્ષા કરે, હવે એ કરે છે તો એને પ્રાપ્ત થવાની છે. તો એની આ પાછળ આપણે એની પાસેથી કંઈક શીખીએ એવું વિચારવું જોઈએ, નહીં તો આવું થાય. પણ ગોપેન્દ્રજીના ગુણગાન કરનારા ભગવત ભક્તો કેવા છે કે તેવા દુરીજનની ટીકા નિંદાથી બીતા નથી. દુરીજન જેમ તેમ બોલે, લેખું તરણાને તોલે. દુરીજન ગમે તેમ બોલે પણ ભગવત ભક્તો તેને એક તરણા સમાન ગણે છે અને તે એમ સમજે છે કે અમારામાં જે કંઈ અવગુણ હોય તેને તેવા દુરીજન ટીકા નિંદા કરીને અવગુણને ધોઈ નાખે છે. આપણે આવશે ને પાંચા બભામાં માણેકચંદને કહે છે કે તે તો મારું રજકનું કામ કર્યું છે, મારે તો તને મૂલ દેવું પડે, તે તો ધોબીને તો મૂલ દેવું પડે, તે તો કાંઈ મૂલ લીધું નથી, તો હું તો તારો ઋણી થયો. એવી જ રીતે અહીંયા કહે છે કે ટીકા નિંદા કરે ને અવગુણને ધોઈ નાખે છે. અવગુણ કોટિક મારા નાખ્યા સર્વે ધોઈ, કરોડો અવગુણોને તે ધોઈ નાખે છે. તેવા દુરીજનની બાબતમાં એક ઠેકાણે ભગવત ભક્તોએ લખ્યું છે કે દુરીજનથી ડરશો માં, દુરીજનથી ડરશો તો પ્રભુની ભક્તિ થઈ શકશે નહીં. પ્રભુની ભક્તિ કરવામાં દુરીજન પરાપૂર્વથી વિઘ્ન કરતા જ આવ્યા છે. જો આ અહીંયા અત્યારના નથી, પહેલેથી આવું કરતા જ આવ્યા છે. અને તેવા દુરીજન દ્વારા પ્રભુ પોતાના ભક્તના અવગુણને ધોઈ નખાવે છે. એવું એક સાખીમાં કહ્યું છે કે નિંદક હમારા મત મરો કાલને દ્વેષ, નિંદક સે પાતક જલે, નિંદક રહો હમેશ. ભગવત ભક્તો હંમેશા પોતાની નિંદા કરનારને આશીર્વાદ આપે છે. મારા કાળ ક્રોધ મરી જાઓ પણ મારી નિંદા કરનાર હંમેશા રહો, કારણ કે નિંદાથી તો મારા પાતક નામ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. માટે નિંદકથી ડરશો માં. નિંદા કરનારાઓએ તો મહાન ભગવત ભક્તોને તથા પ્રભુને પણ છોડ્યા નથી, તો સામાન્ય જીવની શું વાત છે? નિંદા કરનારથી સાચા ભગવત ભક્તો હંમેશા બીતા નથી, તે તો ઉલટાનો તેની ઉપકાર માને છે. એક પદમાં કહ્યું છે ને કે દુરીજનિયા ગેલા જેમ તેમ બોલે, શું કરશે ઓલે જ્ઞાતિ, બેની હું તો લાલ તણે રંગરાતી. જેઓ પ્રભુના રંગમાં રંગાયા છે તેને કોણ શું બોલે છે તેની પરવા નથી, કારણ કે તેને તો પોતાના પરમ કલ્યાણ શેમાં છે ને તે જ ઈચ્છે છે, તેને જ માને છે. એટલે બીજું બધું આપણે શું લેવા દેવા? આપણને જો ત્યારે ઠાકોરજીનો આનંદ મળતો હોય, ગુણગાનનો આનંદ મળતો હોય, તો પછી બીજું બધું આપણને શું લેવા દેવા? શ્રી ગોકુળનાથજીને એક સેવકે પૂછ્યું, જે કૃપાનાથ, આ દુરીજન નિંદા કરે છે તેની જીભ બંધ કરી દ્યો ને. ત્યારે ગોકુળનાથજીએ કહ્યું કે તમારા મળમૂત્ર સાફ કરનારા દ્વાર બંધ થઈ જાય તો શું થાય? ત્યારે પેલા સેવકે કહ્યું કે માંદા પડી જઈએ અને મરી જવાય. ત્યારે ગોકુળનાથજીએ કહ્યું કે તેવા નિંદકની કોમળ જીભ દ્વારા પ્રભુ નિંદા કરાવીને ભક્તના કોમળ હૃદયમાં જે દ્વેષ હોય તે સાફ કરાવે છે.
કોમળ વસ્તુને સાફ કરવા માટે હંમેશા કોમળ વસ્તુ જોઈએ, એટલે એની કોમળ જીભ છે ને એ આ પ્રમાણે દોષ નિવૃત્ત કરે છે. માટે કવિ કહે છે કે હરિજનમાં સિદ્ધ નાખસ હાણ, પણ તેવા દુર્જનને શિખામણ લાગે જ નહીં, કારણ કે તેને આગળની ઓળખાણ છે જ નહીં. તે તો ભગવત ભક્તોને જોઈને ક્રોધાયમાન ન થાય છે, કારણ કે તેવા જીવના હૃદયમાં કાળ, ક્રોધ, રાગ, દ્વેષ જ ભરેલા છે. એટલે જે અંદર હોય ને જ બહાર નીકળે, ક્યાંયથી લેવા નથી જવું પડતું. તમે આપણે આપણી જે કાંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ એ આપણા અંદરથી જ વિચારો આવે એ જ આપણે કરીએ છીએ, એવું અહીંયા બતાવ્યું છે કે એમની અંદર કાળ, ક્રોધ, રાગ, દ્વેષ જ છે, તો બીજું શું બોલે એ અંદરથી. તેથી તે પ્રભુના ગુણગાન ગાનારમાં વિઘ્ન કરે છે. પણ દૈવી જીવ તેવા હાણ કરનારથી ડરીને પોતાનો ભગવત ધર્મ કદાપી છોડતો નથી, અને છોડે તો કાયર છે. એટલે એવાને કારણે આપણે આપણું થોડું છોડી દેવાય, છોડી દે તો કાયર છે. દેખાદેખીથી ભક્તિ કરે છે તેવા જીવ પામર છે, તે પાછા વળી જાય છે. પણ ખરા પણધારીની વાત તો જુદી છે. માટે તેને કવિ આગળ સમજાવે છે કે તેવા દુષ્ટ જીવો તો રીસમાં ને રાગ દ્વેષમાં મદમાતા થઈને ફરે છે, તેને કશો બોધ લાગતો નથી. એટલે કે ગમે એટલી શિખામણ કરો એવું જ કરવાના. અને દૈવી જીવ પોતાનું કર્તવ્ય છોડતો નથી, તેને આગળની ઓળખાણ છે. માટે રર્રા ફરે છે તું રીસે રાતો, પરનિંદા કરતો નથી કાતો, કોણ રાખશે તને જમપુરી જાતો. બાબાર્થ આગળ કવિ સમજાવી ગયા તેમ જે જીવને આગળની ઓળખાણ નથી તેને ભગવત ધર્મની શું ખબર હોય. એટલે જે લીલાના જીવ નથી એને શું ખબર હોય. તેવા જીવ તો ભગવત ધર્મનું આચરણ કરનારા ભગવત ભક્તોની ભક્તિમાં સદાય વિઘ્ન નાખતા આવ્યા છે. એટલું જ નહીં, પણ તેમ કરતાં થાકતા જ નથી. એટલે એ સામેવાળા કાંઈ પ્રોત્સાહન ન આપતા હોય ને તોય કર્યા જ કરવું હોય એમ કહે છે કે થાકતા જ નથી. અને પોતાનું ભાન પણ ભૂલી જાય છે. અને તેવા જીવો ભગવત ભગને વિઘ્ન કરતા હોવાથી ભગવત ભક્તની ભક્તિમાં અડચણ આવવાને બદલે ભગવત ભક્તની ભક્તિમાં વધારે પ્રકાશમાં આવે છે. અને તેથી તે પાછા તેને વધુ વિઘ્ન કરવા વધારે ચીડાય છે. એટલે કે એ વિઘ્ન લાવે પણ એ ભગવદી હેઠા ન પડે, ભગવદી તો ઊંચા જ જાય, એટલે વધારે રોષે ભરાય કે મેં તો એને હેઠો પાડવા બહુ કોશિશ કરી પણ એ તોય ઊંચા જતા જાય છે, તો હું વધારે કરું, એટલે રોષે ભરાય એવું સમજાયું. અને તેથી પાછા વધુને વધુ વિઘ્ન કરવા વધારે ચીડાય અને ક્રોધ કરે છે. અને દિવસને રાત તે ક્રોધાગ્નિમાં અને ગુસ્સામાં રાતો માતો થઈને ફરે છે. અને બીજાની નિંદા કરવામાં જરાય ડરતો નથી. મનમાં ફાવે તેવા બકવાદ કરતા જરા પણ થાકતો નથી. બીજાની નિંદા કરનારને કોઈ દિવસ સુખ કે શાંતિ હોતી નથી. કેમ? એના મગજમાં ખરાબ જ ચાલ્યા કરતું હોય સામેવાળાનું. એટલે હેરાન કોણ થાય? પોતે જ ને. કેમ કે એના મગજમાં જ ખરાબ ચાલે છે. ઓલા તો આરામથી ઠાકોરજીને ગુણગાન ગાતા હોય, એને કાંઈ તકલીફ નથી. જે છે તમારા વિચારની દુનિયા જ તમને હેરાન કરે છે. ખરેખરની સાચી દુનિયા અલગ હોય ને તમારા મગજમાં સામેવાળાની નિંદા જ ફર્યા કરતી હોય તો તમારા જ મગજમાં કચરો છે. હવે કચરા હારે જ તમારે જિંદગીભર જીવવાનું, એવું અહીંયા સમજાવ્યું છે કે બીજાને નિંદા કરનારને કોઈ દિવસ સુખ કે શાંતિ હોતી નથી. કેમ? અશાંતિ તો એના મગજમાં જ ભરેલી છે, કચરાવાળી. તે તો રાત દિવસ તેના ગુમાનમાં ફર્યા કરે છે. તે પોતાના મનમાં હંમેશા પોતે ચતુર છે તેમ સમજે છે અને રાત દિવસ બીજાની નિંદા કરવાના વિચારમાં પોતાનું આયુષ્ય ગુમાવે છે. અંતે તેને જમના જૂતા ખાવા વારો આવે છે. જમપુરીના દ્વારમાં જતો તેને કોઈ રોકી શકતું નથી, કારણ કે તેના મનમાં હું પણ જ ભરેલું છે. અહંકારને લીધે તે પોતાની વડાઈની વાતું કરતો રહે છે. તેવા જીવ માટે સાખીમાં નીચે પ્રમાણે કહ્યું છે કે અપને મન મેં સબ બડો અરુ મર્મ ન જાને કોઈ, જાન બૂझ નિંદા કરે બડો નારકી સોય. આપ બડાઈ સબ કરે અરુ નજર ખોલી ન જોઈ, કાલ કપટ સબ તજી મિલે નિશ્ચે પાવે સોય.
पर निंदा कहे सुने, अरु काल कपट सुरंग, आप बड़ाई मन में बसे यही नेह में भंग। मन की बात और करे अरु मुख में ही बोले और, दौ विधि की बात मत करे नाई नरक में ठोर। निंदा करनार કોઈ સાચા રહસ્યને સમજતો જ નથી. એ તો પોતાના મનમાં પોતે એમ જ માને છે કે મારી સમાન કોઈ નથી. એવા અભિમાનને કારણે સાચી વાત જાણતો હોવા છતાં જાણી જોઈને ખોટી વાત કરી નિંદા કરે છે. તે મહાનરકનો અધિકારી થાય છે. એટલે કે નિંદા કરીએ આપણે તો કાંઈ એમાં પ્રાપ્ત થવાનું નથી. તેને ખબર છે કે નિંદા કરવાથી માનદોષ લાગે છે, છતાંય તે પોતાના મિથ્યા વડાઈને કારણે તે કુટેવને છોડી શકતો નથી. એટલે કે જાણતા હોવા છતાંય આપણે એ કરીએ છીએ, છોડી શકતો નથી. તેને ખબર છે કે નિંદા કરવાથી મહાન દોષ લાગે છે. પોતાની વડાઈની વાતો કરવામાં સાચું શું ને ખોટું શું તે પોતાની દૃષ્ટિથી જોઈ શકતો નથી. પણ કાલકપટને ત્યાગીને જો ભગવદ્ ભક્તનો સંગ કરે તો નિશ્ચય તેને પરમપદની પ્રાપ્ત થાય. એટલે કે હજી શક્યતા છે. જો અગર આપણે ભગવદ્ ભક્તોનો આ સંગ કરીએ, એટલે કે ભગવદીઓનો સંગ કરે તો હજી શક્યતા છે કે નિશ્ચય છે, હજી પાક્કું છે કે પરમપદને પ્રાપ્તિ થાય. પણ તે તો બીજાની નિંદા કરવામાં અને સાંભળવામાં કાલ કપટના દોષથી રંગાયેલો છે અને પોતાની ચતુરાઈ મનમાંથી જતી નથી. તેથી સ્નેહ ઉપજતો નથી, કારણ કે તેના મનમાં બીજી વાત છે અને મુખથી બીજી વાત કરે છે. પણ તેથી તેવી દુગ્ધપણાની વાતને છોડતો નથી. તેથી તેવા જીવને નરકમાં પણ ઠેકાણું નથી. એટલે કે નિંદા કરશો ને તો ક્યાંય જગ્યા આપણને મળશે નહીં. અગર આપણે નિંદા કરીએ તો નરકમાંય ઠેકાણું નથી એવું આપણને કહી દીધું. ત્યાં પણ તેને ભટક્યા કરવું પડે છે ને નિંદા કરનારની આવી દશા થાય છે. તેથી તેને કોઈ જમના દ્વારમાં જતો અટકાવી શકતો નથી. એટલે કોઈ નો અટકાવી શકે, તેને કશો બોધ લાગતો નથી. તેમ કવિ આગળ કહે છે કે તે તને માયાની લાળ લાગી છે, તું ભવસાગરમાં ભરાણો છો. થડ કાપીને ડાળને શેની સિંચો છો. એટલે કે થડ તો કાપી નાખ્યું, હવે ડાળને પાણી પાઈને શું કામ છે. પણ તે વાત તેવા જીવને પરનિંદા કરવામાંથી સમજાતી નથી અને તે તો પોતાના કાળ, ક્રોધ અને રીસમાં મદમાતો થઈને ભરે છે. હવે આગળ બીજું એક ઉદાહરણ છે. એક વેશ્યાના ઘરની સામે એક દેવાલય હતું. તેમાં એક પૂજારી ભગવાનની પૂજા કરે, ધૂપ દીપ આરતી વગેરે કરે. પણ તે જ્યારે ભગવાનની પૂજા આરતી કરે ત્યારે તેનું ધ્યાન પેલી વેશ્યાના મકાન સામું રહે કે કોણ આવ્યું ને કોણ ગયું. જ્યારે પેલો પૂજારી ભગવાનની પૂજા કરે ત્યારે પેલી વેશ્યાનું ધ્યાન તે પૂજારી તરફ રહે. સમજે ને શું કીધું? કે પૂજારીનું ધ્યાન વેશ્યામાં રહે ને વેશ્યાનું ધ્યાન પૂજારીમાં રહે. એટલે પૂજા કરે છે એમાં રહે અને મનમાં વિચાર કરે કે બળ્યો આ વેશ્યાનો અવતાર, આ કેવી ભગવાનની પૂજા કરે છે અને મારે આ વેશ્યાનું જીવન જીવવું પડે છે. આવું કોણ વિચારે છે? વેશ્યા પોતે વિચારે છે. સામેવાળા પૂજારીને જોઈને કહે છે કે આ કેવું ઉત્તમ જીવ છે. આમ પોતાના મનમાં રોજ પશ્ચાતાપ કરે છે કે પેલો પૂજારી ભગવાનની પૂજા કરતાં પેલી વેશ્યાની દિનચર્યા જોઈને તેની નિંદા કર્યા કરે કે કેવી અભાગણી છે. એમ અનેક તર્ક વિતર્ક પોતાના મનમાં કર્યા કરે. છેવટમાં પૂજારીની દેહ પડી ત્યારે તેના યમના દૂતો લેવા આવ્યા અને પેલી વેશ્યાની દેહ પડી ત્યારે ભગવાનના પાર્ષદો તેને લેવા આવ્યા. યમના દૂતોએ પેલા પૂજારીના જીવને યમપાશમાં બાંધીને યમરાજા પાસે હાજર કર્યો અને યમદૂતોએ યમરાજા પાસે નતમસ્તકે સ્તુતિ કરી ને પૂછ્યું, હે મહારાજ, આપ અમારા મનની ભ્રાંતિ મટાડો. ત્યારે યમરાજા કહેવા લાગ્યા કે શું તમારો પ્રશ્ન છે? ત્યારે યમદૂતો બોલ્યા કે આ જીવે તો આખી જિંદગી ભગવાનની પૂજા કરી છે, તો તેને આપના દરબારમાં લાવવામાં આવ્યો. અને પેલી વેશ્યાએ આખી જિંદગી પાપાચરણ કર્યું, તો તેને ભગવાનના પાર્ષદો વૈકુંઠમાં લઈ ગયા. એનું કારણ શું?
હે ને? ત્યારે યમરાજા કહેવા લાગ્યા કે આ જે જીવ છે તેણે પેલી વેશ્યાની નિંદા કરીને તેના પાપ સર્વે ધોઈ નાખ્યા. એટલે વેશ્યાના પાપ તો ધોવાઈ ગયા, કેમ કે આણે નિંદા કરી. અને વેશ્યા હંમેશા પોતાના મનમાં પૂજારીની સરાહના કરતી હતી કે આનો અવતાર કેવો સુંદર છે, જે ભગવાનની પૂજા કરે છે. મને ક્યારે આવો અવતાર મળે તો હું પણ ભગવાનની પૂજા કરીને ભવસાગર તરી જાઉં અને પોતાના કર્તવ્યોનો હંમેશા પશ્ચાતાપ કરતી. તેને કારણે તેને ભગવત ધામની પ્રાપ્તિ થઈ છે. અને આ પૂજારી હંમેશા તે વેશ્યાની નિંદા કરતો અને ભગવાનની પૂજામાં તેનું ધ્યાન ન રહેતો, અને તે વેશ્યાના દોષ જોઈને તેની નિંદા કર્યા કરતો હતો. તેથી તેની નિંદા કરવાથી તેને યમલોકમાં નરકની પ્રાપ્તિ થઈ છે. માટે હે યમદૂતો, પૃથ્વીમાં નિંદા સમાન બીજું એકેય વધારે મોટું પાપ નથી. માટે નિંદા કરનારની આ ગતિ થાય છે, જે પૂજારીની થઈ એવું આપણને અહીંયા સમજાવ્યું. તેનું સઘળું પુણ્ય નાશ પામે છે અને તે નરકનો અધિકારી થાય છે. માટે નિંદા કરનારની સદગતિ થતી નથી. તેમાંય ભગવત ભક્તની નિંદા કરનારને તો અમારે શું દંડ કરવો તેનો પણ વિચાર કરવો પડે છે. તે કોઈ જન્મમાં તે અપરાધથી છૂટી શકતો નથી. એટલે કે ભગવતીની નિંદા કરવાવાળાનો અપરાધીને શું દંડ કરવો એવો વિચાર કરે છે. એ કોઈ જન્મમાં છૂટી શકતો નથી. માટે ભગવત ભક્તની નિંદા કરનારને નરકમાં પણ સ્થાન નથી, અનેક યાતના ભોગવવી પડે છે. એ આપણને રર્રા ફરે છે તો રીસે રાતો પરનિંદા કરતો નથી કાતો. કોણ રાખશે તને જમપુરી જાતો. આખી કડીનું અહીંયા આગળ વિવરણ ભાવાર્થ પૂરું થાય છે. હવે આવતા વખતે લલ્લા લાગી તુજને લાળ એનું આવે છે. પણ આજે આ કડીમાંથી આપણે જાણ્યું કે આખું આ પૂજારી જીવન પૂજા કરવામાં ભલે ગાળ્યું, પણ મનમાં તો પૂજા છે જ નહીં, એક ખાલી ક્રિયા જ હતી. મનમાં તો ઘણી બધી નિંદા હતી. સામેવાળા શું કરે છે એની નિંદા હતી. આપણે શું કરી રહ્યા છીએ પૂજારીને એને મતલબ કાંઈ નહોતો. એ આ દ્રષ્ટાંતથી આપણને વારાઘડીએ સમજવું છે ને ચેતવાનું છે આપણે કે ક્યારેય નિંદા નહીં કરવી. પૃથ્વી પર સૌથી મોટો પાપ છે નિંદા કરવી. જે આગળ આ પરિસ્થિતિ થાય છે નિંદા કરનારાની, તો આપણે બચવું. લલ્લા લાગી તુજને લાળ, જય ભરાણો ભવસાગર જાળ, થડ કાપી સિદ્ધ સિંચશ ડાળ. એટલે થડને કાપીને ડાળ શું કરવા સિંચે છે એનો ભાવાર્થ. પ્રભુની માયા જાળ એવી છે કે તેમાંથી ભગવત કૃપાને વરેલા જીવ જ બચી શકે. એટલે આ સંસારની માયા જાળમાંથી ઠાકોરજીની કૃપા હોય એ જ બચી શકે. જીવ જન્મે છે ત્યારથી જ પ્રભુની વ્યોમોહિકા માયાજાળમાં ફસાઈ જાય છે. એટલે કે જેવું જન્મ થાય ને એવું માયાજાળમાં ફસાઈ જાય. તે માયાજાળમાંથી બચવા માટે જીવ જન્મતાની સાથે જ અજ્ઞાત અવસ્થામાં રુદન કરે છે. જેમ જેમ તેની અવસ્થા મોટી થતી જાય તેમ તેમ પૂર્વ સંસ્કારની વાસનાને લીધે તે માયાજાળમાં વધુને વધુ ફસાતો જાય છે. માયાની મધ લાળ એવી છે તે ભગવત કૃપા સિવાય છૂટતી નથી. એટલે જેમ જેમ મોટા થતા જઈએ એમ માયા લાગતી જાય, મોહ વધતો જાય, નવી નવી વસ્તુમાં મોહ ઉત્પન્ન થતો જાય અને વધુ સંસાર વાલો લાગવા લાગે. તેનું દ્રષ્ટાંત જરા જોઈએ. સામાન્ય લાળ હાથમાં કે પગમાં કે શરીરના કોઈ પણ ભાગમાં વાગે તો તે કેટલી પીડા કરે છે અને તે કાઢવી પણ કેટલી મુશ્કેલ છે. તો આ તો મોહ માયા મમતાની લાળ છે. તે વાગે તેમાં પૂછવાનું જ શું હોય. 15 તિથિમાં કહે છે કે સખી આઠમે અનુભવ કરને રે, ભળીને તું ભેળો ભળમાં રે. આ કલેવર જાણને કાચું રે, જાણજે કાચું રે, પડી જાશે એકો પલમાં રે. સખી નવમે નિશંક થઈને રે, મોહ નિંદ્રામાં શું સૂતો. વસમી છે આ કળ વાદ્ય રે, નહીં વસમી છે આગળ વાટું રે, જાગીને તું નથી જોતો.
કે લલ્લા લાગી તુજને લાળ એ વિશે સમજાવે છે કે મોહ માયાની લાળ જેને લાગી છે એને માયાના નશામાં તેની પીડાનું ભાન રહેતું નથી. તે સદા માયાના ઘેનમાં જ રહે છે. પણ જો ભગવદીઓના સંગમાં ભેળો ભળીને પ્રભુની ભક્તિ કરવાનો અનુભવ કરે તો આ કલેવર જે છે તે કાચી માટીનું છે અને તે એક ક્ષણમાં પડી જશે. એવું સમજાવે છે કે આપણને મોહની જે લાળ લાગી છે, મોહ માયાની જે છે ને એની પીડાનું ભાન નથી રહેતું. સદા માયાના ઘેનમાં ફર્યા કરીએ છીએ. મોહ માયામાં એકવાર ઘૂસી જાય પછી નીકળતા વાર લાગે છે. પણ એ કેવી રીતે નીકળી શકાય? ભગવદીના સંગમાં ભેળા રહીએ ને તો ભગવદીઓ જે ઠાકોરજીની સાથે હોય અને આપણને લઈ જાય ત્યાં જ કે સાચું શું છે સમજાવે. એટલે અહીંયા કહે છે કે ભગવદીઓમાં ભેળા ભળીને પ્રભુની ભક્તિ કરવાનો અનુભવ કરે તો આ કલેવર જે છે તે કાચી માટીનું છે, એક ક્ષણમાં પડી જશે. તેનું તને જ્ઞાન થાય. એટલે હવે આ શરીરનો કાંઈ ભરોસો નહીં, ગમે ત્યારે ચાલવાનું થાય, પણ ત્યારે સમય નહીં માગી શકાય કે હવે ભક્તિ કરવા માટે થોડું મને સમય આપો. પણ કવિ કહે છે કે તું તો નિશંક થઈને મોહરૂપી ગાઢ નિંદ્રામાં શું સૂતો છે? તને કંઈ ખબર નથી, આગળ રસ્તો ઘણો વિકટ છે. જરા આંખ ઉઘાડીને તો જો, મોહ નિંદ્રાનો ત્યાગ કરીને જો કે આ લાળ તને લાગી છે તે તને મીઠી લાગે છે. એટલે મોહની લાળની વાત કરે છે કે મોહની લાળ કેટલી બધી મીઠી લાગી છે તને. એ નિંદ્રામાં જરાય સમજણ પડે છે? આંખ તો ખોલ. આ લાળ તને લાગી છે એ તને મીઠી લાગે છે પણ પરિણામે દુઃખદાયી છે. તેનું એક મધ લાળનું દ્રષ્ટાંત વિચારીએ. હવે આ પરિણામે દુઃખદાયી છે. આ લાળ જે છે ને એનો પરિણામ દુઃખદાયી છે. મધની લાળનું દ્રષ્ટાંત જોઈએ કે આકાશ માર્ગે એક વિમાનમાં વિદ્યાધર અને તેની પત્ની બેઠા બેઠા પૃથ્વી પરના પ્રદેશોનું નિરીક્ષણ કરતા જાય છે. જોતજોતામાં એ વિમાન એક ઘનઘોર ભયંકર જંગલ ઉપર આવી પહોંચે છે. નીચેનું દ્રશ્ય જોતા વિદ્યાધરની પત્નીને કરુણા ઉપજી. એટલે જે નીચે એવું જોઈ રહ્યા છે જેનાથી દયા આવી. તેથી પોતાના પતિને થોડી વાર વિમાન ઊભું રાખવા વિનંતી કરી. વિમાન આકાશ માર્ગે થંભી જાય છે એટલે અદ્ધર જ ઊભું રહી ગયું. નીચે જુએ છે તો ઘાસથી છવાયેલા એક અવાવરૂ કૂવામાં એક પુરુષ વડવાઈ પકડીને લટકી રહ્યો છે. શું જોયું? શું જોઈને દયા આવી? આ જોઈને દયા આવી કે એક અવાવરૂ કૂવો છે, એની અંદર એક પુરુષ લટકી રહ્યું છે, વડવાઈ પકડીને લટકી રહ્યો છે. જરા વધારે ઝીણી નજરથી કુતૂહલ દ્રષ્ટિથી જોવે છે તો એની ઉપર નીચે અને આસપાસ પ્રાણ સંકટની પરંપરા લાગી રહી છે. કૂવામાં એક ભયંકર અજગર મોઢું ફાડીને તેને ગળી જવા તત્પર થઈને બેઠો છે અને કૂવાના ચારે ખૂણે 4 મહાન ઝેરી સર્પ જેબના લપકારા કરતા અને ફૂફાડા મારતા બેઠા છે. જે વડવાઈના આધારે તે લટકી રહ્યો છે તેને એક કાળો એક સફેદ એમ 2 ઉંદર કાપી રહ્યા છે. એટલે બધી રીતે મુસીબત, બધી બાજુથી મુસીબત. હવે આ ઉદાહરણ બહુ સરસ છે. આ તો આપણા દ્રષ્ટાંત આપણા જીવન વિશે જ છે કે ઉંદરે કાપી રહ્યા છે, જેમાંથી લટકાઈ રહ્યા છે અને ઉંદર કાપી રહ્યા છે. તેને એક કાળો અને સફેદ ઉંદર કાપી રહ્યો છે. અધૂરામાં પૂરું કૂવાના કાંઠા ઉપર ઊભેલો એક મદમસ્ત વનનો હાથી પોતાના સૂંઢ લંબાવીને તેને પકડવાનો પ્રયત્ન કરે છે. પણ સૂંઢ પહોંચી ન શકવાથી તેની વડવાઈએ તે પુરુષ લટકી રહ્યો છે. એટલે કે હાથીને શું જોવે? વડવાઈ જોવે છે. ઘાસ વનસ્પતિ ખાઈને એટલે હવે એ ખાવાનો પ્રયત્ન કરે છે પણ એ હાથમાં આવતું નથી, હાથીને સૂંઢમાં આવતું નથી. એટલે ઓલો લટકાઈ રહ્યો છે. તે વડને ઉખેડી નાખવા માટે વડના થડને સૂંઢથી પકડીને હચમચાવે છે. વડની ઊંચી ડાળીએ મધપૂડો છે. બધી બાજુથી
ઘેરાયેલો છે મુસીબતથી, એવું અહીંયા સમજાવે છે આપણને. વડને આંચકો લાગતા મધપુડામાં ભરાઈ બેઠેલી મધમાખીઓ ગુંજારો કરતી ઉડે છે અને તે અભાગી પુરુષને તીક્ષ્ણ ડંખ મારીને વેદના ઉપજાવી રહી છે. એટલે હવે બાકી હતું એ થઈ ગયું કે ભાઈ હવે મધમાખીના ડંખ લાગવા લાગ્યા. આમ ચારે તરફથી વિપત્તિમાંથી ઘેરાયેલ તે પુરુષ વ્યગ્ર બની જાય છે. તેના હોઠ અને જીભ સુકાઈ જાય છે. એટલે બહુ આપણે બી ગયા હોય ને એટલે ગળું સુકાવા માંડે, પાણી જોવે ત્યારે. એટલે કહે છે કે એ આટલો બધો ઘેરાયો છે એટલે હોઠને જીભ સુકાઈ જાય છે. સહાયને માટે ઊંચી દ્રષ્ટિ કરે છે તો તે જ વખતે મધપુડામાંથી એક મધનું બિંદુ ટપકીને બરોબર એના મુખમાં પડે છે. એક તો તરસ લાગી છે અને આટલી બધી મુસીબત છે અને એમાં મધ પડ્યું મોઢામાં. આહા, શું મીઠાશ છે! મધુ બિંદુના આ સ્વાદમાં પ્રાણ સંકટને પણ એ પળવાર વિસરી જાય છે. એટલે હવે સ્વાદમાં આનંદ માણવા લાગ્યો. અહીં લટકાય છે, આ બાજુ સાપ છે, આ બધું ઉંદરડા કાતરે છે, એ બધું ભૂલાઈ ગયું. આ મધની મધ જે છે ને એમાં આનંદ માણે છે. વિદ્યાધરની પત્ની આ અભાગી પુરુષને ઉગારવા માટે તેને વિમાન લઈ લેવાની પોતાની પતિને કહે છે. એટલે કે જે ઉપર ધર આકાશમાં જોઈ રહ્યા છે ને એ પત્નીને આની ઉપર દયા આવે છે. એટલે કહે છે કે એ બાજુ લઈ જાઓ વિમાન. વિમાન જરા નીચે આવતા વન હાથી જરા દૂર જાય છે. એટલે વિદ્યાધર તે પુરુષને વિમાનમાં આવી જવાનું કહે છે. ત્યારે તે પુરુષ જવાબ આપે છે, જો હવે એક જ બધી બાજુથી રસ્તો બંધ છે, એક રસ્તો ખુલ્લો છે, એ કહે છે કે ભાઈ હવે અહીંયા આવી જા. એ કાંઈક માંડ એમ કહે છે ને કે ડૂબતે કો તિનકે કા સહારા કાફી હે. એ આ સહારો માંડ મળે છે ભાઈ. તો હવે એ શું કરે છે? એ ના પાડે છે જવાની, વિમાનમાં આવી જવાની વાત કરે છે કે દેવ જરા થોભો, મારે આવવું તો છે, જવું તો છે ભાઈ વિમાનમાં, પણ જો પેલું મધબિંદુ હમણાં જ મારા મોઢામાં પડશે તેનો સ્વાદ તો લઈ લેવા દો. એટલે ભાઈ હવે લાલચ જાગી છે. આટલું બધું સંકટ આવ્યું છે ને લાલચ જાગી. ભાઈ એક બૂંદ પડી ગયું તો બીજું બૂંદ, હવે આટલું લટકી રહ્યો, થોડું વધારે બીજી બૂંદ મોઢામાં નાખી દેવા દો ને. મધના બિંદુ એક પછી એક મોઢામાં પડતા જાય છે ને તેમ તેમ તેને વધારે લોભ લાગે છે. છેવટે કંટાળીને આત્મધરની પત્ની પરવા વિના કર્યા વગર તે પુરુષને તેના ભાગ્ય ઉપર છોડીને વિદ્યાધર પોતાનું વિમાન હંકારી જાય છે. એટલે હવે ઓલા થાકી ગયા, જે હાથ લાંબો કરીને વિમાનમાં આવી જવા માટેની રાહ જોઈ રહ્યા છે ને, ઓલો તો મધ ચાટા જ કરે છે, લીધા જ કરે છે મધનો સ્વાદ. એટલે ઓલા જે મદદ કરવાવાળા છે ને એ થાકી ગયા અને વિમાન હંકારીને લઈ ગયા. મધના બિંદુની જેમ જીવને સંસારમાં માયાની મધ લાળ લાગી છે. તેને મીઠી ખૂબ જ લાગે છે. આહા હા, આપણો વર ને આપણી દીકરી ને આપણા દીકરાનો દીકરી ને આપણો જમાઈ ને મારી વહુ ને મારા વહુનો દીકરો ને, ઓહો, આમાંથી હું સંસારમાંથી બહાર નીકળું વાલા. આ મધની લાળ આપણને સમજાવે છે કે આમાંથી મને ક્યાં ઠાકોરજીનું વાંચવાનું કે સાંભળવાનો સમય નથી મળતો. મારે તો હજી આ પ્રસંગમાં જવું છે, મારે આ ખરીદી કરવી છે. એ આપણને લૌકિક બહુ વળગ્યા કરે છે. એ મધની લાળની જેમ મીઠું લાગે છે એમ સમજાવે છે. તેથી તે સંસારરૂપી કૂવામાં પડીને આયુષ્યરૂપી વડવાઈ પકડીને લટકી રહ્યો છે. રાત્રિ અને દિવસરૂપી બંને ઉંદરડાઓ આયુષ્યની દોરી કાપી રહ્યા છે. એટલે એક એક દિવસ ઘટતો જાય છે ને, દોરીઓ કાપી રહ્યા છે એટલે એક એક દિવસ રાત ઓછું થતું જાય છે. કાંઈ વધવાનું નથી, આપણે એ તરફ જઈ રહ્યા છીએ. એટલે એમ કહે છે કે દિવસ રાત આગળ જઈ રહ્યા છીએ, આયુષ્યની દોરી કાપી રહ્યા છે. કાળરૂપી સર્પથી તો બીતો જ નથી. તે પોતાની તૃષ્ણાને તૃપ્ત કરવા ઝંખ્યા કરે છે ને, કારણ કે માયાની મધ લાળ કાઢવી મુશ્કેલ છે. ભવસાગરની જાળમાં ફસાણો છે. થડને કાપીને ડાળુને સિંચન કરે છે, પણ તો સમજતો નથી કે આ બધું હું જે કરું છું તે ખોટું છે. માટે ભગવદીઓ સમજાવે છે કે તું ભક્તિરૂપી વિમાનમાં બેસી જા. ઓલા ક્યારના વાટ જોતા હતા, પણ તોય મધ જ ચાટવા આપણે ઊભા રહ્યા. તો પછી ઓલા વયા જાય ને, ક્યાં સુધી ઊભા રહે? એ થાકી ગયા એટલે વયા ગયા. તો આમાં એમ સમજાવે છે કે ભગવદી ભક્તિરૂપી વિમાનમાં બેસી જા.
પણ વિષયોની મધલાળમાં ફસાયેલો જીવ તેમાંથી નિવૃત્ત ન થતા અનંત દુઃખને ભોગવે છે. દુઃખ ભોગવતા સુખની ઈચ્છા રાખે છે, પણ તેમ કરતાં તારી અવસ્થા વીતી ગઈ છે અને પ્રભુને જાણ્યા નહીં. તેમ કવિ આગળ પ્રસંગમાં સમજાવે છે કે માયા માયા સબ કહે અરુ મર્મ ન જાને કોઈ, જીતની ઉપજે કલ્પના ઇતની માયા સોઈ. માયા એમ સૌ કરે છે, પણ માયા શું છે તેનો ભેદ કોઈ જાણતું નથી, તેથી માયામાં મૂંઝાય છે. માયા તો તારી વિષયોની તરફની જે કલ્પના અથવા ઝંખના છે તે જ માયા. એટલે માયા એટલે શું? આપણને આ જે વિષયો છે એના વિશે લુલુપતા થાય છે ને, કે હાય હાય પૈસા, આહાહા ફરવા હરવાનું, આહાહા મોજ શોખ, આહાહા બસ સગાવાલાઓ, એ બધામાં આપણને જે લુલુપતા વધતી જાય છે પ્રીતિ, લૌકિક પ્રીતિ સાધનો પ્રત્યે, લૌકિક લોકો પ્રત્યે, એ પ્રીતિ વધતી જાય છે ને એને માયા કહેવાય છે, એવું સમજાવે છે આમાં. તારા મનમાં જે વિષયોને પ્રાપ્ત કરવાની કલ્પના તે બંધ થઈ જાય અને ભગવદ ઈચ્છાએ જે પ્રાપ્ત થાય છે તેવી બુદ્ધિ જો થઈ જાય તો માયા આપમેળે મનમાંથી હટી જાય. એટલે આ બધું લોલુપતા, અલૌકિકતામાં પરિવર્તન આવી જાય. એટલે કે આ બધુંય મોહમાયા છે એવી ખબર પડી જાય અને જેટલું મને મળ્યું છે બધું ઠાકોરજીની આજ્ઞા મુજબ મળ્યું છે એવી ખબર પડી જાય તો લાલચ ને લોભ ને જે બધું માયા લૌકિકમાં છે એ બંધ થઈ જાય અને જેટલું બધું ઈચ્છા છે બધું છે મળે છે બધું ઠાકોરજીની ઈચ્છાથી મળે છે એવો સંતોષ થઈ જાય. એવી બુદ્ધિ જો થઈ જાય તો માયા આપમેળે મનમાંથી હટી જાય. બાબા મોરારદાસના દોહરામાં માયા વિશે સમજાવે છે કે માયા શું છે, કે ગોકુળ માયા કાચ ગત દરસત હે તા દરસ, બિન ગુણ કેસે બૂજ હી સકલ ભેદ રસ સરસ, ગોકુલ માયા મહદ હે સબ જુગ જાસ માત, પુષ્ટિ જન કો પ્રબલ બલ ભજનાનંદ કો જાત. માયા કાચ જેવી છે, કાચમાં જેવું બિંબ હોય એવું પ્રતિબિંબ પડે, તેમ માયા જેટલી કલ્પના મનમાં ઉત્પન્ન થાય તેટલી માયા મનમાં પ્રત્યક્ષ દેખાય. કેવું સરસ કીધું, કાચ જેવું છે, પ્રતિબિંબ જેવું આપણે છીએ એવા દેખાય છે, એવું માયામાં જેવી આપણને કલ્પના થાય ને એવું સામે પ્રતિસાદ મળે. માયા બાબતે કલ્પના જેવી હોય ને એ જ આપણી દુનિયા છે માયાની. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ 3 ગુણના આધારે માયા દેખાય છે અને જેવો ગુણ તેવો તેને ભેદ દેખાય. ગોકુળદાસ કહે છે કે માયા મહાન છે, સર્વ જગત તેમાં સમાયું છે, પણ પુષ્ટિ ભગવદીના ભજનના બળ આગળ માયાનું બળ કોઈ ચાલતું નથી. એટલે કે આખું જગત માયામાં લપેટાયેલું છે, બસ ખાલી પુષ્ટિ જીવ છે એ જ માયામાં લપેટાયેલો નથી, કેમ કે એ તો ઠાકોરજીમાં લપેટાયેલો છે, એટલે માયા એને અડી શકે નહીં, એવું સમજાવે છે. કારણ કે પુષ્ટિ ભગવદીઓ જે કાંઈ બને છે તે ભગવદ ઈચ્છાએ જ પ્રધાનપણે માને છે, તે મિથ્યા કલ્પના કોઈ દિવસ કરતા નથી. એ મને આમ મળી જાય તો સારું, હે ઠાકોરજી મને આમ મળી જાય તો સારું. એટલે ઠાકોરજી જેટલો જેનો અધિકાર છે જેટલું ઠાકોરજી આપણને આપણી લાયકાત મુજબ આપણને આપે છે, તો આપણી ઈચ્છા લાયકાતની બહાર અને લૌકિકમાં વધારે થતી હોય. એટલે એ બધું માયાજાળ છે, કલ્પના છે ખાલી, એ કાંઈ આગળ સર થવાની નથી અને સર થાય તો એમાં કાંઈ આગળ પ્રાપ્તિ થવાની નથી, એવું આપણને સમજાવે છે. એટલે માયા તેના મનમાં ઉત્પન્ન થતી નથી, માયાનું જોર ત્યાં ચાલતું નથી. ક્યાં? પુષ્ટિ ભગવદીમાં. તેઓ તો પ્રભુની ભક્તિના બળને જ માને છે, તેથી તેને ભજનાનંદનો આનંદ પ્રાપ્ત થાય છે. હરબાઈએ તે માયા વિઘ્ન ન કરી શકે તેના ઉપર એક સુંદર પદ બનાવ્યું છે કે જ્યું રાખો ત્યું રહીએ, કબહુ ક ખીર ખાંડગ્રત ભોજન કબહુ ક ભૂખે રહીએ. આખું પદ આપ્યું છે. એ આપણું આખું પદ તો આપણે જાણીએ છીએ એટલે અહીંયા આપણે નહીં લઈ શકીએ, સમય વધારે થઈ જશે. એટલે હવે એમ કહે છે કે ઉપરના પદમાં, એટલે કે ઠાકોરજીને કહે છે ને જ્યું રાખો ત્યું રહીએ, એ તો હરબાઈબા જ કહી શકે ને, આપણે તો હજી ઈચ્છા ઘણી બધી થાય છે, એ નથી કરવાની. હરબાઈબાની કાનેથી આપણને એક દિવસ જરૂર એવો ભાવ થશે કે જ્યું રાખો ત્યું રહીએ.
ઉપરના પદમાં હરબાઈબા સ્પષ્ટ સમજાવે છે કે પ્રભુજી જેમ રાખે તેમ આનંદ માનવો. આવી ભગવદ ઈચ્છાને આધીન રહેનારા ભગવદી જીવો માયાને મધ લાળ ક્યાંથી લાગી શકે? આવા જીવોને મધની લાળ ન લાગે, માયાના નામના મધની લાળ ન લાગે. એવા અનન્ય ભગવદીઓની માયા તો દાસી થઈને રહે છે. એટલે આવા હરબાઈબા જેવા ભગવદીઓ જેણે બધી ભે ભાંગી નાખી છે અને જેને આવી બધી માયાની કલ્પના જોર ન કરે, માત્ર ને માત્ર ઠાકોરજીનું બળ હોય એમાં, એને તો માયાએ દાસી થઈને રહે. ગોકુલ પ્રતિ પ્રતાપ તે કરી હે બચન પ્રકાશ, માયા મહેમદ તબ ભઈ દેવી કી જબદાશ. ગોકુલપતિ શ્રી ગોપેન્દ્રલાલજીના પ્રતાપથી જે હું સત્ય વચન કહું છું, માયા મહાન ત્યારે થઈ કે તે દૈવી જીવની દાસી થઈ. ઓહો હો, કેવું સરસ કહી દીધું કે માયાને મહાન ક્યારે થઈ? જ્યારે દૈવી જીવની દાસી થઈ ત્યારે એ મહાન થઈ, જ્યારે તેને મહાન પદવી મળી છે. માયા દૈવી જીવની તો દાસી છે, તો માયાની લાળ તો તેને ક્યાંથી લાગે? માખી મકોડાને મૂરખ નર મધલાળે મરંત, ભોરિંગ ભ્રમરને સુઘડ નર વાસ લઈ દૂર ખસંત. માખી મકોડાને મૂરખ નર જે છે તે મધલાળે મૃત્યુ પામે, તે વિષયમાં લુબ્ધ બની જાય છે. તે વિષય તેને વિષરૂપી થઈને તેનો નાશ કરે છે. જ્યારે ભોરિંગ કહેતા સાપ તે સુખડની સુગંધ લઈને પછી તેને છોડી દે છે. ભ્રમર ફૂલનો મકરંદ રસ લઈને તેને છોડી દે. સુઘડનર એટલે કે સુગ્ન ભગવદીઓ સંસારના વિષયોને ભોગવે છે, પણ તેમાંથી તેને આસક્તિ કે વાસના બંધાતી નથી. અલિપ્ત રે એટલે અહીંયા આગળ આ સાપનું ઉદાહરણ જે કીધું કે રસ લઈને નીકળી જાય, એમાં ને એમાં બસ ભરાયેલા નથી રહેતા. અને સુઘડ નરની વાત એમ કહે છે કે સંસારના વિષયોને ભોગવે એટલે એટલા બધા અંદર ન ડૂબી જાય, વિષયોનો ઉપયોગ જરૂર પૂરતો કરે, તેની આસક્તિમાં બંધાતા નથી. એટલે એ પોતાની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરે. સંસાર ઓલું શું હોય, માયામાં સંસાર જ એનો ઉપયોગ કરવા માંડે, માયા જ જીવનો ઉપયોગ કરવા માંડે, પણ પુષ્ટિજીવો પોતાની જરૂરિયાત પ્રમાણે સંસારનો ઉપયોગ કરે એવું સમજાવે છે. તેને માયાની મધ લાળ લાગી શકતી નથી. જે જીવ સંસારના વિષયોમાં આસક્તિ રાખે છે તેને માયાની મધલાળ બંધન કરે છે અને ભવસાગર રૂપી જાળમાં ફસાઈ જાય છે. તેમાંથી છૂટવા માટે તે અવનવા પ્રયત્ન કરે છે, પણ પ્રભુનું શરણ સ્વીકારતો નથી. એટલે જે મૂળ ઉપાય કરવો પડે ને એ નથી સારું સમજમાં આવતું. આમાંથી મૂકીને ઓલા પાસે જાય, ઓલાથી મૂકીને બીજા પાસે જાય, બીજાથી મૂકીને ત્રીજા પાસે જાય, પણ સંસારમાં જ લાગ્યા કરે છે. પણ મૂળ જે છે જ્યાં જવું જોવે ત્યાં ન જાતા ઠાકોરજી પાસે. થડ કાપીને ડાળને સિંચે છે. પ્રભુના આશ્રયરૂપી થડને નહીં વળગતા તે અવનવા મન માન્યા મિથ્યા કલ્પિત માર્ગને ગ્રહણ કરે છે. તે બધા ડાળ રૂપે છે. એટલે કે બીજી જે કલ્પનાના માર્ગને પસંદ કરે છે ને, એકમાંથી છૂટવા બીજામાં વળગી જાય, એ તો બધી ડાળું છે. થડને કાપીને પછી ડાળને પાણી પાવો તો શું મતલબ થાય એમ સમજાવે છે. શ્રી ગોપેન્દ્રજીના અનન્ય આશ્રયની રૂપી થડને ગ્રહણ કરે તો માયાની લાળમાંથી છૂટી શકે, પણ તેમ ન કરતાં મિથ્યા આવલા મારતા મારતા અવસ્થા વ્યતીત થઈ જાય છે. તે હવે આગળના પ્રસંગમાં સમજાવે છે કે વવા અવસ્થા તારી વીતી પૂર્ણાનંદ શું ન કરી પ્રીતિ, જે આપણે કક્કાના ભાવાર્થમાં આવતીકાલે લેશું. આજે કક્કાના ભાવાર્થમાં આટલું જ. આજે આપણને શું સમજાવ્યું કે માયાના જોર જો વધી જાય તો પછી આપણે અલૌકિકતામાં ન જઈ શકાય. માયાનું જોર ઓછું કરવા માટે ઠાકોરજીનું શરણું ગ્રહણ કરવાનું આપણને આજ્ઞા આપે છે. આજે આટલું જ બોલીને કક્કાના ભાવાર્થને વિરામ આપું છું. બોલ શ્રી ગોપાલ લાલ કી જય.